તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025 જે તાજેતરમાં જ યોજાઈ ગઈ છે. તો તેને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે, નવી દિલ્હી ખાતે છે આ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી એવા ડૉક્ટર મનસુખ માંડવિયાએ છે મિત્રો નવી દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ સંકુલના કેડી જાદવ ઇન્ડોર હોલમાં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું ઉદ્ઘાટન કર્યું હતું. અને મિત્રો છે નવી દિલ્હીમાં 3 સ્થળોએ છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પહેલું સ્ટેડિયમ છે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ, બીજું છે ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ અને ત્રીજું છે ડૉક્ટર કરણસિંહ શૂટિંગ રેન્જના. તો આ 3 જે છે સ્ટેડિયમમાં છે આનું ટોટલ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયું રાજ્ય છે તે મેડલ ટેબલમાં ટોચ પર રહ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે, હરિયાણા રાજ્ય છે તે ટેબલ ટેનિસમાં સૌથી ટોચ ઉપર રહ્યું હતું, એટલે કે સૌથી વધુ મેડલ છે હરિયાણાએ છે જીત્યા હતા. ત્યારબાદ તેના વિશે વધારે માહિતી જોઈએ તો હરિયાણાએ છે મિત્રો સતત બીજી વખત છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની મેડલ ટેબલ ટેલીમાં છે ટોચનું સ્થાન છે હરિયાણાએ મેળવ્યું છે. હરિયાણાએ કુલ 104 મેડલ જીત્યા છે, જેમાં 34 ગોલ્ડ, 39 સિલ્વર અને 21 બ્રોન્ઝ મેડલનો છે સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત છે કયા ક્રમે રહ્યું હતું? તો આમાં છે ગુજરાત મિત્રો છે 6થા ક્રમ ઉપર ગુજરાત રહ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની કઈ આવૃત્તિનું આયોજન છે કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી જવાબ આવશે. બીજા નંબરની આવૃત્તિનું આયોજન છે 2025માં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું આયોજન ક્યારે અને કેટલા સમયથી કરવામાં આવ્યું હતું? તો સમયગાળો પૂછવામાં આવ્યો છે કે કયા સમયગાળા દરમિયાન છે આનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, 20 માર્ચ 2025થી લઈને 27 માર્ચ 2025 દરમિયાન છે આ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું જે છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025ના માસ્કોટનું નામ શું હતું? તો જે માસ્કોટ મિત્રો છે તેનું નામ શું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ઉજ્જવલા છે મિત્રો તેના માસ્કોટનું નામ છે તે રાખવામાં આવેલું છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કયા પાવર લિફ્ટરે પુરુષોની 72 કિલોગ્રામ વેટ લિફ્ટિંગ કેટેગરીમાં 206 કિલો વજન ઉઠાવી રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો હતો? તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ આવશે, જંડુ કુમારે છે મિત્રો આ રેકોર્ડ તોડ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કઈ પાવર લિફ્ટરે મહિલા એલિટ 61 કિલોગ્રામ વર્ગમાં 97 કિલોગ્રામ વજન ઉઠાવી નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, સીમા રાનીએ છે આ 61 કિલોગ્રામ જે છે જે સ્પર્ધા હતી તેમાં 97 કિલોગ્રામ વજન ઉઠાવી નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં જસપ્રીત કૌરે છે કઈ વજન વર્ગમાં 101 કિલો વજન ઉઠાવી નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, 50 કિલોગ્રામ કેટેગરીમાં છે 101 કિલો વજન ઉઠાવીને તેમણે રાષ્ટ્રીય જે છે નવો રેકોર્ડ બનાવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું સૂત્ર છે તે શું હતું?
તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ચેમ્પિયન્સ બિયોન્ડ લિમિટ છે મિત્રો, તે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025નું સૂત્ર રહેલું છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2025માં કેટલી રમતની શાખાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે? તમે જવાબ આવશે તે આવશે ઓપ્શન સી આવશે 6 જેટલી રમતોની શાખાઓનો સમાવેશ છે તે કરવામાં આવ્યો છે। હવે આ 6 કઈ રમતો છે તો તેમાં પહેલી છે પેરા તીરંદાજી, પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, પેરા ટેબલ ટેનિસ, પાવર લિફ્ટિંગ માટે અને શૂટિંગ માટે આ 6 જે રમતોનો છે જે સમાવેશ કરવામાં આવેલો છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની પ્રથમ આવૃત્તિ છે તે ક્યારે યોજાઈ હતી? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે વર્ષ 2023માં છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સની પ્રથમ આવૃત્તિનું છે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રથમ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ 2023ની મેડલ ટેલીમાં છે ટોચ ઉપર કોણ રહ્યું હતું? તો પ્રથમ મિત્રો પેરા જે છે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સમાં છે પ્રથમ નંબર ઉપર ત્યાં પણ મિત્રો હરિયાણા રહ્યું હતું અને બીજી સિઝનમાં પણ છે તે હરિયાણા ટોચ ઉપર રહ્યું છે જે છે મેડલ ટેલીમાં। ત્યારબાદ આગળ વાત કરીએ તો ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન ભારતમાં કઈ સંસ્થા દ્વારા છે આનું આયોજન કરવામાં આવતું હોય છે? તો આમાં ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા SAI દ્વારા છે તે ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સનું આયોજન છે ભારતમાં છે આ સંસ્થા દ્વારા છે કરવામાં આવતું હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા વિશે આપણે વાત કરીએ તો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે તે યુવા બાબતો અને રમતગમત મંત્રાલય હેઠળ ભારતમાં જે રમતગમતને પ્રોત્સાહન આપવા અને ટોચના જે એથ્લેટિક્સ હોય છે તેનું તૈયાર કરવા માટેની આ એક અગ્રણી સંસ્થા રહેલી છે અને 1984માં છે આ જે સંસ્થા છે તેની સ્થાપના થઈ હતી અને તેનું જે મુખ્યાલય છે તે નવી દિલ્હી ખાતે આવેલું છે। આતા મિત્રો જે છે ખેલો ઇન્ડિયા જે છે પેરા ગેમ્સ 2025માં જે આયોજન કરવામાં આવ્યું હતું તેના વિશેના અગત્યના જે પ્રશ્નો। જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને છે લાઈક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલમાં નવા હો અને ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી આવા નવા કોઈ પણ વિડીયો જો મૂકવામાં આવે તો તેની માહિતી તમને છે નોટિફિકેશન દ્વારા છે ડાયરેક્ટ મળી રહે। તો મળીએ એક નવા વિડીયો સાથે।